વિક્રાંત V12 ચંપો ભરીએ છીએ અત્યારે ડ્રમ બ્રેક વાળું. પાઇપ ચડાવીશું એમાં. નવો પાઇપ નાખી દો. એના બે પાઇપ ખરાબ હતા, એ પાઇપ ચડાવી દો. હવે ઉપર પૂંગળી નાખી દો, એટલે પૂંગળી ચડાવી દો. અત્યારે બે આવશે, બે ચંપો ભરવાના એટલે એક ચડાવી દો. હવે બોટમ ચડાવી દો. બોટમ કડા નાખવાના અત્યારે આપણે ખેડા નાખીને ચડાવી દો. હવે બોલ ટાઈટ કરી નાખશું. લંકી બોલ આવશે 6 mm નો, એને વૈસે નાખી દેવું, નકર કે થાય ત્યાંથી હોય. ટાઈટ કરી નાખશું આપણે એને લંકી બોલ ટાઈટ કરી નાખશું આપણે લંકી પાનાથી. હાથે ટાઈટ કરશું, પછી મોડું દંડી જેવું લઈને ટાઈટ કરી નાખશું. થોડું ટપકા દઈશું. લંકી પાના અંદર પૂંગળી બેહાડી દો, પછી ટાઈટ કરી નાખશું. લાગ મોટો થાય ને ટાઈટ થઈ ગયો બોલ. ચંપર બોલ ટાઈટ થઈ ગયો. હવે ચંપર કાઢીશું. ચંપર રેડી કામ કરે જોઈ લેવું. રેડી કામ કરે. થોડુંક પાછું હોવું જોઈએ, તાજી સ્પીડમાં ન હોવું જોઈએ, નકર અંદરની ઓરી ગાવે નાખી દેવાય. બીજી જમ્પ કરીશું. હવે આ એનો પંપ ખંકે નાખશું, અંદર પાણી હોય તો ધોઈ દો. એટલે અહીંને ચેક કરી લેવું, અંદર ન હોઈ જાય તો રેડી. બાકી ભાઈ જામ ફ્રી હોય તો પછી હરખું જમ્પર કામ ન કરે. એનું 10-20 રૂપિયાનું વોઇસર નાખી દેવું. ઓરિંગ કે પાઇપ નાખી દો. હવે નવો એ પૂંગળી નાખી દો. બોલ ચડાવી દો. બોલમાં વોઇસર નથી, વોઇસર લઈને ચડાવી દે. હવે વોઇસ નાખી દે. હવે વોઇસર નાખી દે. બોલમાં વોઇસ ચડાવી દો. અત્યારે બોટમ નાખીને બોટમ જોઈ લો, કચરો નથી અંદર. બોલ ટાઈટ કરી નાખશો. હવે લંકી એ લંકી પણ નથી. બોલ ટાઈટ થઈ ગયો. હવે હજી એકવાર હાથ મારી દો. રેડી. જમ્પર બોલ ટાઈટ થઈ ગયો. જમ્પર રેડી. એના કેડા એક ખરાબ, બે ખરાબ છે. આ એક એનો જૂનો, આ નવો. ચેક કરી લે, બંને રેડી છે. નવો કેડો નાખી દે અત્યારે જમ્પરનો. વોઇસ રાખીને કેડો બેહાડશો. અત્યારે કુલ લઈ લે. અત્યારે કેડો બેસી ગયો. વોઇસ કાઢી નાખશું બંને. રેડી બેસી ગયો. જે જમ્પર ચાલ નથી ને અંદર, જમ્પર કામ નહીં કરે. બધા ઓરિજિનલ નાખવાનો કેડો. બીજો જમ્પર આવેલો, એમાં પાછો કેડો બેહાડી દો. એમાં એકદમ વોઇસ રાખીને કેડો બેહાડી દો. બે વોઇસ રાખીને હવે એનું કુલ્લું લઈ લે. કેડો બેસી ગયો. અત્યારે પૈસા કાઢી નાખશો. ચેક કરી લો, ચાલ નથી ને. જમ્પરનું સીલ રાખી બેહાડી દો. વોઇસ રાખી દો, પછી સીલ બેહાડી દો. સીલ બે ગયું. બ્લોક ચડાવી દેવાનું. સીલ બેહાડી દો. હવે
10 સીલ બેસી ગયું. બીજું જમ્પર લેવા એમાં પેલા પૈસા રાખી પછી સીલ બેહાડી દો. કુલરથી રાઈટ કરી નાખતો. વૈસે રાખી દેવાનું. વૈસે રહી રીતના પહેલાં કુલરથી બેહાડી દે સીલને. સીલ બેસી ગયો હોય લોક ચડાવી દો. ટુપાટથી લોક બેડ દો અત્યારે. રેડી 10 સીલ બેહાડ્યો અત્યારે. અમે કુલરથી બેહાડ્યો 10 સીલ બેસી ગયું. ચંપલની સ્પ્રિંગ રાખીશું અત્યારે. પૂંગળી નાખીશું અંદરની. ઓઇલ નાખીશું 150 ml જમ્પર ઓઇલ. બીજું એક એનો નાખવું. ઓઇલ નખાઈ ગયો. હવે બોલ ટાઈટ કરી નાખશું. બોલની પહેલાં ઓરિંગ નવી નાખી દે. પાઇપ નવા નાખે એટલે લીકેજ ન થાય. જૂની ઓરિંગ નવી ઓરિંગ બે જમ્પરમાં નાખવાની. એક નટ પર ચડાવી દો અત્યારે. બીજી નટ પર ચડાવી દો અત્યારે. નવી ઓરિંગ જૂની ઓરિંગ કાઢી નાખશું ટુકડથી. નવી ઓરિંગ નટ ટાઈટ કરી નાખશો અત્યારે. 27 નંબરનું ફિક્સ પાનું લાઈન 24 27. બોલ ટાઈટ થઈ ગયો. હવે જે હાથમાં લેવો. ચંપલ ગાડીઓ બહાર ચેક કરીશ અત્યારે. રેડી કામ કરે. રેડી. હવે બીજું ચંપલ પાછું લેવા આપણે. ટેબલ પર પડી એને સેમ પકડ્યા કરશું. એમાં બસ સ્પ્રિંગ નાખીશું પહેલાં. પછી પૂંગળી નાખીશું. પૂંગળી વાળી એટલે ખંખેરી દે. પહેલાં ગેણું રાખીશું વોલ્ટર એને નીચે. 150 ml ઓઇલ લેવો. જમ્પર ઓઇલ ચેક કરી લે હજી એકવાર. 150 નાખી દે. ઓઇલ થોડુંક વધારે લીધું એટલે આપણે થોડુંક બચાવ્યું. નટ પાછી રેમણે ટાઈટ કરી નાખશું. જમ્પર રેડી. ચેક કરીશું એકવાર હજી. બીજું રેડી. જમ્પર ચેક થઈ ગયા. એક જમ્પર રેડી ભરાઈ ગયા. વિક્રાંત 312 બજાજ. ડ્રમ બ્રેક ગાડીમાં ચડાવી દીધા. જમ્પર આપણે ડસ્ટ જમ્પર સીલ નાખીને બોલ ટાઈટ કરી નાખશું. 7 નંબરનો 10 કવર નાખી દીધા અંદર. જમ્પર તમામ કચરો